સુરતના ભીમરાડમાં બિલ્ડરની લાપરવાહી સામે આવી રહી છે, જેમાં શિવ રેસિડેન્સીની સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને દિવાલ પડતા અનેક રહીશો પણ બેઘર બન્યા હતા. જીવનભરની જે મૂડી લગાવી ઘર ખરીદનારા રહીશોનો ઉગ્ર આક્રોશ છે. બિલ્ડરની નબળી કામગીરી અને સુરક્ષા નિયમોના ઉલ્લંઘનના આક્ષેપ છે. જે દિવાલોએ 15 વર્ષ સુધી એક પરિવારની હૂંફ આપી, જે આંગણામાં બાળકો મોટા થયા, જે મકાન ખરીદવા માટે મધ્યમ વર્ગીય પરિવારોએ પોતાની આખી જિંદગી મૂકી લગાવી હતી અને જે મકાન આજે તેમના માટે જોખમી બની ગયા છે. સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના રહીશો માટે આજે સમય જાણે રોકાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રહીશોમાં ખૂબ જ આક્રોશ છે. સુરતમાં શિવ રેસિડેન્સીના રહીશોને જમવાના પણ ફાંફા છે. ઘર માટે મહિલાની આંખોમાં આંસુ છે. બિલ્ડર આપેલા નંબર પર પણ કોઈ જવાબ નથી મળ્યો. બાળકો છે, સાથે વૃદ્ધો પણ છે. 400 લોકો ભટકવા મજબૂર થયા છે. લોકો પોતાનો સામાન અને ઘર વખરી લઈને ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે લાઈન પર. રશ્મિજી, જે પ્રમાણે આ સુરતના ભીમરાડમાં બિલ્ડરની લાપરવાહીને કારણે આજે બાળકો છે, નાના બાળકો છે, સાથે વૃદ્ધો છે, 400 જેટલા લોકો રસ્તા પર આવી ગયા છે. શિવ રેસિડેન્સીની સંરક્ષણ દિવાલ ધરાશાયી થવાને કારણે શું છે વધુ વિગત? ભીમરાડ વિસ્તારમાં જે શિવ રેસિડેન્સી છે તેની બાજુમાં જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું, જેમાં જે બ્રાઇટ સ્ટોન પ્રોજેક્ટનું જે ખોદકામનું જે કામ ચાલી રહ્યું તે દરમિયાન ડી વોલમાં ભંગાણ થતા જે કમ્પાઉન્ડ વોલ હતી તે ધરાશાયી થઈ હતી અને જેના કારણે જે શિવ રેસિડેન્સીના જે 2 ટાવરમાં જે ફ્લેટ ધારકો છે તેઓને એસએમસી દ્વારા જે નોટિસ આપીને ખાલી કરવા માટે તેઓને જણાવવામાં આવ્યું હતું. ત્યારે આજે ત્યાંનો માહોલ જે છે તે રુદનથી ભરાઈ ગયો હતો અને લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો. આ બાબતે આપણી સાથે વધુ માહિતી આપવા માટે સંજયભાઈ ઈજાવા જોડાયેલા છે. એમની પાસેથી જાણીએ કે આ બાબતે તેઓ શું કરી રહ્યા છે. ખરેખર શિવ રેસિડેન્સીના જે રેશિયો છે એ લોકોને હાલ અત્યારે બેહાલ છે, કારણ કે મધ્યમ વર્ગના લોકો એ એપાર્ટમેન્ટમાં રહેતા હોય છે અને એ જે એપાર્ટમેન્ટ તાત્કાલિક રીતે ખાલી કરવું એટલે લોકોના જે સામાન સામગ્રી અને જે છોકરાઓ અને ભણવાનું વ્યવસ્થા હોય અથવા એના ઘરમાં જે નોકરિયાત વર્ગના વ્યક્તિઓ હોય, ધંધાકીય વ્યક્તિ હોય, એ બધાના જે આખું સિસ્ટમ જે ખોરવાય, એક જ દિવસમાં રાત એમને એમનું બિલ્ડિંગ ખાલી કરવા માટેનું હાલમાં જે ફરમાન જે સુરત મહાનગરપાલિકા તરફથી આવ્યા છે એ જોતા એવું લાગી રહ્યા છે. આ જે બિલ્ડરની બેદરકારી ખૂબ જ ગંભીર બેદરકારી છે, કારણ કે આવું એક ઘટના એમાં ચોક્કસપણે કહી શકાય છે અને જે સુરક્ષાને જે બાબતો ધ્યાને લેવાનું હોય છે એ વસ્તુ ધ્યાને લીધા વગર જે કન્સ્ટ્રક્શનનું કામકાજ શરૂ કર્યું હોય, એટલા માટે આ આવડી મોટી બેદરકારી થયું છે, એક્સિડન્ટ થયું છે. એ એક્સિડન્ટથી જે કઈ એફેક્ટેડ લોકો છે, જે 400 થી વધારે જે ફેમિલીઓ છે, જે વ્યક્તિઓ અત્યારે જે એફેક્ટેડ છે, જે ઘર છોડીને અત્યારે બહાર બેસવાનો વારો આવ્યો છે, એ લોકોને કોઈ જગ્યાએ રોકાવા માટેનું એકોમોડેશનનો પણ ફેસિલિટી બિલ્ડર દ્વારા જે આપવામાં આવેલ નથી અને એ લોકોને જમવા માટેનો જે પ્રશ્ન છે, એ લોકોને જે રોજિંદા જે કામો છે એ બધું થવા માટે પણ અત્યારે પરિસ્થિતિ ખરાબ અત્યારે દેખાઈ આવે છે. એટલે તાત્કાલિક ધોરણે આના માટે મનપા હોય અથવા સુરત કલેક્ટર હોય, આની અંદર દખલગીરી કરવું જોઈએ અને તાત્કાલિક એમને રહેવા માટેનું પહેલા વ્યવસ્થા આપવું જોઈએ અને હોટલ હોય, નજીકની જગ્યા હોય, એ જગ્યા ઉપર એમને વિના મૂલ્યે એમની પાસેથી કોઈ ખર્ચો લીધા વગર આ તમામ ખર્ચા જે આ બિલ્ડર જે આ ડેવલપર ભોગવીને એમને તાત્કાલિક સ્થળાંતર કરીને એમને વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. આના માટેનું આ એક મંતવ્ય અત્યારે આ જનતા વતી અમે ઉઠાવી રહ્યા છીએ. જી સંજયભાઈ, જે પ્રકારે જે ત્યાંના જે રહીશો છે તેઓ દ્વારા ત્યાં બિલ્ડર દ્વારા ખોદકામની કામગીરી કરવામાં આવી તે દરમિયાન મનપાને જે ફરિયાદો પણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ ન આવ્યું અને આખરે જ્યારે આ ગંભીર ઘટના બની ત્યારે તે લોકોને ફ્લેટ ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. એ બાબતે બિલ્ડર હંમેશા મહાનગરપાલિકાના અધિકારીઓને સાથે હળી મળીને કામ કરતા હોય છે, એટલે બિલ્ડરની સામે કોઈ કાર્યવાહી કરવા માટેનું કોઈ પણ
પ્રશ્ન ઉપસ્થિત થાય, કોઈ ફરિયાદ ઉપસ્થિત થાય અને ત્યારે એ હંમેશા બિલ્ડરની જોડે મળીને કામ કરતો એવું દેખાઈ આવતું હોય છે. અને અહીંયા પણ એ જ વસ્તુ થયું છે. જ્યારે રહીશીઓ પોતાનો જો ચિંતા વ્યક્ત કરીને જે પ્રશ્ન છે એ વ્યક્ત કર્યું ત્યારે એ ગંભીરતાપૂર્વક લીધું નથી અને એ જે કન્સ્ટ્રક્શન જે ચાલે છે એ કન્સ્ટ્રક્શન ચાલવા દીધું અને જે સેફટી વોલ, જે રિટેનિંગ વોલ જે બનાવવામાં આવેલું છે એ વોલ કોઈ પ્રેશરથી આખું નમી પડે છે અને તૂટી પડે છે અને જે બાજુનું જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગનો ઘણો બધો હિસ્સો લઈને નીચે પડે છે. તો આ જે વસ્તુ જોતા એવું લાગી રહ્યા છે, સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી સામે પણ આની અંદર પગલાં લેવું જોઈએ. કારણ કે જે સ્ટ્રક્ચરલ એન્જિનિયર હોય, આર્કિટેક્ટ હોય અથવા ડેવલપર હોય અથવા સાઇટ સુપરવાઇઝર, એની સામે ફક્ત ને ફક્ત અત્યારે શોકસ નોટિસ આપીને અથવા સસ્પેન્શન નોટિસ આપીને કાર્યવાહી અત્યારે હાલ પૂરતું સ્થગિત કરવામાં એવું દેખાઈ આવે છે, પણ એ તદ્દન ખોટું છે. અને જે કઈ વ્યક્તિ આ ડેવલપમેન્ટમાં, સુપરવિઝનમાં જવાબદાર હોય, સરકારી કર્મચારી છે, એને પણ આની અંદર જવાબદારીમાં લેવું જોઈએ. ત્યારે આગળ જઈને આ પ્રકારનો અન્ય કોઈ ઘટના બીજી જગ્યા પર થાય નહીં, એના માટેનો ખાતરી આપણે કહી શકાય છે. કારણ કે અત્યારમાં જે થઈ રહ્યું છે એ બેલા પીપળામાં થઈ રહ્યું છે એવું અત્યારે અમે જનતા માની રહ્યા છીએ. જી, જે પ્રકારે સંજયભાઈ વારંવાર આ રીતે બિલ્ડરો અને જે મનપાના જે તે ભ્રષ્ટ અધિકારીઓ છે તે લોકોના મેળા પીપળામાં આવી રીતે જે મધ્યમ વર્ગના જે લોકો છે તે લોકો ભોગ બનતા હોય છે, તો એના માટે હંમેશા ભોગ બનનાર મધ્યમ વર્ગના જ હોય છે અથવા ગરીબ વર્ગના હોય છે. અને આ બિલ્ડર જેવા જે એકદમ હાઈ લેવલમાં, જે હાઈ પ્રોફેશનલમાં જે રહેતા લોકો અને અન્ય લોકોને કેવી રીતે ચૂષણ કરીને અથવા એમની પાસેથી કઈ રીતે દબાવીને પૈસા લેવાતું હોય એના માટેનું હંમેશા કાળજી રાખતા હોય છે એ લોકો. એટલે એનો ભોગ બનનાર હંમેશા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જ હોય છે. એટલે અહીંયા પણ એ જોવા મળી રહ્યા છે. અને જ્યારે પોતાનું રહેવા માટેનું એક નાઇટ વિતાવવા માટે એ લોકો પાસે જગ્યા નથી, એવા પરિસ્થિતિ ઉપર આવી ગયા છે રાતોરાત. છોકરાઓ છે, ઘણા બધા લેડીઝો છે, એની ઘરમાં સિનિયર સિટીઝન છે અને બાકી અન્ય કામ ધંધો છે, તમામ વસ્તુઓ અત્યારે વિરામ લાગી ગયું છે, સ્ટોપ લાગી ગયું છે. અને લોકો અત્યારે જગ્યા ઉપર બેસીને, સેંકડો લોકો જગ્યા ઉપર બેસીને અત્યારે નારા લગાવવા માટેનું મજબૂર થઈ ગયા છે, અત્યારે આપણે દેખાઈ આવે છે. એટલે આ બિલ્ડરો સામે કડક ને કડક કાર્યવાહી કરવા માટેની જરૂરિયાત છે. એ લોકો જેના પણ નંબર, કોન્ટેક્ટ નંબર આ એફેક્ટેડ લોકો માટે જે આપેલું છે મદદ માટે, તમે આ નંબર પર કોન્ટેક્ટ કરજો. એ નંબર હાલમાં કોઈ ઉઠાવતું નથી એવું પણ ફરિયાદ આવે છે. એટલે એનો મતલબ જ એવું થાય છે આની અંદર કોઈ સિરિયસનેસ હજુ પણ આ બિલ્ડરના નથી અને તંત્ર આ સિરિયસનેસ તંત્ર પણ લેતા નથી અથવા કલેક્ટરશ્રી આની અંદર દખલગીરી કરીને તાત્કાલિક આ લોકોને રાહત મળે એના માટેનું પ્રશ્ન સોલ્વ કરીને લોકોને રહેવા માટેનું સગવડ તાત્કાલિક ઊભી કરવી જોઈએ એવો મારી માંગણી છે. જી બિલકુલ થી રશ્મિજી, જી અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ તો એવું કહી શકાય કે આ ભીમરાણમાં બિલ્ડરની લાપરવાહીના કારણે શિવ રેસિડેન્સીની દિવાલ જે છે ધરાશાયી થઈ ગઈ છે. સાથે પણ એવું સામે આવી રહ્યું છે કે નિર્માણાધીન પ્રોજેક્ટમાં હજુ પણ પાણીનું લેવલ વધારે હોવાથી બાજુના ટાવરના રહીશોના જીવ પણ અદ્ધર થઈ ગયા છે. ત્યારે હાલ તો આ માસૂમ લોકો, 400 જેટલા લોકો ભટકવા મજબૂર થયા છે. બાળકો, વૃદ્ધો રસ્તા પર આવી ગયા છે.